ડીટી ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના શહીજ ગામ મુકામે સાબરમતી નદીનો પુલ આવેલ છે। જે પુલ ગયા વર્ષે નવો બનાવવામાં આવેલ છે। તેની બાજુમાં જે જૂનો પુલ છે તેમાં ગાબડું પડેલ છે, જેથી તે પુલ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું છે। તથા તેની બાજુમાં ખેડા જિલ્લાનું રસિકપુરા ગામ આવેલ છે। ગઈકાલે ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવેલ છે તે પાણી આજે બપોરના સમયે અહીંથી પસાર થતી સાબરમતી નદીમાં આવેલ છે। તેની અત્યારે હાલ સાંજના 7 વાગ્યાની આસપાસ 4:40ની સપાટીની આસપાસ છે, જેના કારણે તંત્ર દ્વારા રસિકપુરા ગામ ખાલી કરવામાં આવ્યું છે। તેઓને ખેડા જિલ્લાના ખેડામાં ગુરુકુળમાં તથા ખેડા કેમ્પમાં રાખવામાં આવ્યા છે। અત્યારે હાલ પાણીનો આવરો એટલો છે કે સહીજ ગામના ખેતરો પાણીમાં ડૂબાડૂબ થાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી સરકાર તરફથી ઉપરવાસમાં ગમે ત્યારે વરસાદ પડે કે બીજા રાજ્યમાં જે પાણી ધરોઈ ડેમમાં આવે ત્યારે અમદાવાદ જિલ્લાની સાબરમતી નદીમાં એ પાણી છોડવામાં આવે છે, અને જેના કારણે અમદાવાદ જિલ્લો તેમજ ખેડા જિલ્લાના સરોડા, ચંદીસર, રાજપુર, જલાલપુર, આંબલિયારા, સાહથળ, સહીજ, વોઠા, ખાતરીપુર, ચણંદ ગામમાં પાણીની અસર જોવા મળે છે। દરેક ઘરોમાં 2 થી 3 ફૂટ 5 ફૂટ પાણી ભરાઈ જાય એ ગામના લોકોના અનાજ, શાકભાજી તેમજ જાનમાલને નુકસાન થાય છે, તથા તેમની ખેતીવાડીમાં જે પાક છે ડાંગર, જુવાર, બાજરો, શાકભાજીને નુકસાન થાય છે। અત્યારે હાલ નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે અને અગાઉ 1 અઠવાડિયા પહેલાં પણ નદીમાં જે પાણી છોડવામાં આવતા તેના અનુસંધાને અહીંના ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। છેલ્લા 20 વર્ષમાં નદી પૂર આવવાથી તેઓની જમીનનો લગભગ અડધા વીઘા જેટલી નદીમાં ગરકાવ થઈ જાય છે, અને તેથી તેમને ભારે નુકસાન થવાની ભીતિ રહે છે। નીચાણવાળા વિસ્તારો ત્યાં ભેળા બાંધી તેઓની જમીનનું રક્ષણ કરે અને તેમાં તેમના પાકનું પણ રક્ષણ કરે તેવી માંગણી ઉદ્ભવી છે, અને તેઓને જે એકરની 30 થી 40 હજારનું નુકસાન થાય છે તેનું વર્તન પણ ચૂકવે તેવી માંગ તરફથી સરકાર તે લોકો તરફથી થઈ રહેલ છે। અમારી ચેનલના માધ્યમથી અમે પણ સરકારને આવા ખેડૂતોને થતા નુકસાનને યોગ્ય વર્તન મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરી અને તેઓના રક્ષણ કરે તેવી અપેક્ષા રાખીએ છીએ। મેનેજિંગ મંત્રી મહેશ સોનારા। આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સહીજ મુકામે જ્યાં સાબરમતી નદીનો પુલ આવેલો છે અને તે જગ્યાએ પુલ વટીને ખેડા જિલ્લાનું રસિકપુરા ગામ છે। આજે ગઈકાલે જે સાબરમતીમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે એ પાણી આજે સહીજ ગામ મુકામે પહોંચ્યું છે। તે અત્યારે તેની જળ સપાટી 4.30ની છે, જે ઘડી 10 મિનિટમાં જ આજે ખેતરોમાં પણ ફરી વળે તેવી પરિસ્થિતિ છે। તેથી અહીંના ખેડૂતોને શું ડર છે અને શું એ લોકો કહેવા માંગે છે આ પાણીના અનુસંધાને? આપનું નામ? મારું ચાવડા બરવતસિંહ ભીખાભાઈ ચાવડા સહીદ। હા, આપ સહીદ ના છો? હા, સહીદ ના। આ પાણી જે આજે છોડ્યું છે ધરોઈ ડેમમાં, એ પાણી એ લોકો એવું કહેવા માંગે છે કે 30 થી 40 ક્યુસેક ક્યુસેક છોડ્યું છે। ના સાહેબ, આ પાણી જોતા તમને કેટલું લાગે? અમને ડબલ 2 થી 3 ગણું લાગે પાણી, કારણ કે આટલું બધું 50 ક્યુસેક પાણી છોડે, 50,000 ક્યુસેક તો આટલું 50, 60, 70,000 ક્યુસેક તો નદીમાં દેખાય જ નહીં। એથી ડબલ પાણી છોડી દીધું છે નદીમાં। અમારો પાક બધો નિષ્ફળ જ થઈ ગયો છે। બધું ડાંગરનો ખેતરમાં ડાંગર છે સાહેબ, બરોબર? એ ડાંગરમાં કશું રહેવા દીધું નહીં, અત્યારે બધું નષ્ટ કરી નાખ્યું ખેતી। શાકભાજી છે, કારેલા છે, આ ચોરી હતી, ભીંડો હતો, બધું સાફ થઈ ગયું જમીનમાં। સરકાર તરફથી તમને કોઈ પાણી આવ્યું હતું ગયા વીકમાં, ત્યારે પણ તમને અગમચેતીના કોઈ પગલા રૂપે કોઈ કહેવા જ નહીં આવ્યું ગામ બાબતે કે સરકાર તરફથી કોઈ સહાય આપવા માટે કઈ મંજૂરી મળી? કશું નહીં આપ્યું સાહેબ, કોઈ મંજૂરી જ નહીં આપી, કશું વસ્તુ જ નહીં આપ્યું ગામમાં કશું। તો આ પાણી ફરીવાર તમારા ખેતરમાં ઘૂસશે તો કશું લેવા નહીં રહે। તમને શું પરિસ્થિતિ ઊભી થશે એ તમે થોડીક સાહેબ, 1.5 ફૂટ પાણી ચડે એટલે અમારે કેડ્યુ પાછી હતી સરકાવવાનું ચાલુ થઈ છે અડધો કલાક પછી, કારણ કે પાણી અમારે એટલું બધું આવે છે ને ભયાનક, એની વાત હતા કે અમારે જો સામે કારેલી છે, એ કારેલી બધું સાફ થઈ ગયું છે, ભીંડા જતા રહ્યા, ચોરી જતી રહી, તો ડાંગરમાં તે 90% બધું નુકસાન જ છે। એટલે તમને આમ 1 એકર દીઠ કેટલું નુકસાન?
1 એકર દીઠ બનતાથી 40,000 નું નુકસાન છે અમારે. 40,000 નું હા, નુકસાન. 40,000 નું નુકસાન એટલે છે. એક તમારું કેવું એવું છે હમ. કે 1 એકર દીઠ તમારે ખેતીમાં હા, હા. જ્યાં સુધી પાક તૈયાર થાય હમ. ત્યાં સુધી 40,000 થી 50,000 રૂપિયાનો ખર્ચો ખર્ચો આવે છે. આવે આ. તો સરકારના જે એસઓપી પ્રમાણે જે એ લોકો 1 એકરે 12,000 થી આપે હમ, હમ. એ તમને મળે ન કશું નહીં મળતું, તો એના માટે તમને કોઈ માહિતી સરકાર તરફથી કોઈ આપતું નહીં એવી માહિતી. અને આજ સુધી નથી મળી તમને માહિતી, હા, તો તમે આના અનુસંધાને કોઈ પગલાં લીધા છે? કશું નહીં. કોને કહેવાનું મારે? સરકાર નથી કહેવા, સરકાર સાંભળતી નહીં. કંબુભાઈ સ્ટોપ. કંબુભાઈ આવો. દાદા આપનું નામ? ગોવિંદભાઈ સોલંકી, આપ કયા ગામના છો? સહીદ ગામ, આપણે અહીંયા કેટલી ખેતીની જમીન છે? 15 વીઘા. હા, શું અત્યારે વાવો છો? ડાંગર, ડાંગર, બીજું કઈ? શાકભાજી છે. હા, તો તમને અહીંયા અત્યારે આ પાણી આવ્યું છે નદીમાં, જે મારી પાછળ ને તમારી પાછળ દેખાય છે, તો એના અનુસંધાને નુકસાન કેટલું પડ્યું છે અમે અને પાણીથી તમને કોઈ ડર પર? પાકને તો નુકસાન છે જ, પણ જે ધોવાણ થાય છે એ લગભગ 10-15 વર્ષ સુધી આને રિકવરી નહીં થઈ શકે. હા, હા. એટલે જમીન ધોવાણ થાય છે એનું, હા, પછી પાક વ્યવસ્થિત થતા નથી. એટલે ઉપજ સારી જ આવતી નથી. આવતી નથી. તો એના અનુસંધાને તમે સરકાર જોડે શું અપેક્ષા રાખશો? સરકારે સબસિડી આપવી જોઈએ પુરાણ કરવા માટેની. બીજું કઈ? કાંઈ કરે. વર્તન ના. વળતર આપે એમ. ભેડા બાંધવા જોઈએ. ખેડ ઉપર, નદી ઉપર ભેડા બાંધવા જોઈએ, કારણ કે એનાથી કે ધોવાણ ઓછું થાય. સમજ્યા? કારણ કે પાણીના ફોર્સના હિસાબે ધોવાણ વધારે થાય છે. ખેતરો ધોવાય છે, ખેડૂત ધોવાય છે, કારણ કે જમીનો કપાય છે ખેડૂતોની. બરોબર? એ બધા ઘણા પ્રોબ્લેમ છે. પણ કોઈ અત્યારે બધા પૂછો છે, મીડિયાવાળાને બધા આવે છે સાહેબ, બરોબર, પણ અત્યારે કોઈ એવો જવાબ નહીં અમને હાલતા. કોઈ ધારાસભ્ય કોઈ કે ભાઈ તમારા ગામમાં શું છે એમ કે આ બધું આવી જશે એવું આશ્વાસન આલે છે, બીજું કશું કોઈ કરતા નહીં. બરોબર? સિવાય કોઈ સહાય આવતી નથી. હા, બસ. બરોબર? ખાલી પોલીસ વાળા એક જ સહાય માટે આવે છે અહીંયા. હા. આ બાજુ બાકી કોઈ ધારાસભ્ય કે કોઈ ઉપરી રસ્તાવાળા નહીં આવતું. કોઈ કઈ ગામમાં જાણ જ નહીં કર્યું. આ ખેતરમાં અત્યારે આ સહીદ ગામના ખેડૂતો જેઓની માંગ એવી છે કે આજ સુધી જેટલા વર્ષોથી પાણી આવે છે તે પાણીનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી, જમીનનું ધોવાણ થાય છે. એમની માંગણી એવી છે કે પાણીની જે સપાટી છે એના કારણે અહીંયા જમીન ધોવાય છે, તો દરેક ખેડૂતોની જે જમીન છે જે તેડ ઉપર છે નદીની તેને ભેડા બાંધવા જોઈએ. બીજું, અહીંયા સરકાર તરફથી ખાસ એવી માંગ કરવામાં આવે છે કે તેમના પાકને રક્ષણ મળે, તેમને યોગ્ય વળતર મળે. બીજું કે અહીંયા જ્યારે પણ નદીમાં પાણી આવે ત્યારે પૂર જેવી પરિસ્થિતિ થાય છે, તેના અનુસંધાને અહીંના ગામ લોકોની માંગ એવી છે કે કોઈ અધિકારી કે કોઈ રાજકીય પક્ષના ધારાસભ્ય પણ અહીંયા કોઈ નજર મારવા પણ આવતા નથી અને કોઈ રાજકીય કે કોઈ સરકારી તંત્રના ઉપરી અધિકારી આની નોંધ લેતા નથી. ખાલી આવે છે તો અહીંના લોકલ ધોળકા પોલીસ સ્ટેશનના પીઆઈ કે ડીવાયએસપી કે તેમનું તંત્ર, પોલીસ તંત્ર જ આવે છે. એવી અહીંની આ લોકોની રજૂઆત છે. અમારી ચેનલના માધ્યમથી અમે આ સમગ્ર પરિસ્થિતિથી ચેનલની માધ્યમથી વાકેફ કરીએ છીએ અને સરકારને પણ રજૂઆત કરીએ કે આ લોકોનું જમીનનું ધોવાણ અટકે અને એમને યોગ્ય વળતર મળે અને એમની જે માંગો છે આ જમીન કિનારા, નદી કિનારા ઉપર રહે છે, તેમની જે કોઈ માંગો છે તેમની ધ્યાનમાં લેવામાં આવે. ટીટી ન્યૂઝ, મહેશ સોનારા, ધોળકા.